મંત્રમુગ્ધ કરે આપ સૌ કોઈને. આ જે તૈયારીઓ હતી ને, સમય પણ નથી આપ્યો. મારા ગુરુજન, મારા સાથી મિત્ર રામભાઈ ચાવડા હાપીવાડીના ગુરુજન પણ અહીંયા હાજર છે. તેઓ શ્રીઓ પણ થોડાક સમયમાં પણ એમની શાળામાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરી રહ્યા છે. તેઓ પણ એક વખાણ ભર્યા શબ્દોથી મને પણ એક બળ મળ્યું કે ભાઈ તમે તો ઝડપથી તૈયારી કરી લીધી. સાહેબ, અમે વેકેશનમાં જ મીડિયા સિલેક્ટ કરી અને દીકરીઓને અમારી જે યુટ્યુબ કન્યા શાળા છે ચેનલ, એમાં મોકલી, પર્સનલી વોટ્સએપ મોકલી અને એ તૈયારી કરવા માટે અગાઉથી જ એ આયોજન અને વેલ પ્લાનિંગથી આ કામ કર્યું હતું. શાળામાં સંપૂર્ણ બિલકુલ અભ્યાસક્રમને વિઘ્ન ન આવે, ક્ષણ પણ ન બગડે એવા આયોજનથી આ કામ કર્યું છે. વાલીગણ વાકેફ છો. હમણાં એક બીઆરસી હોલમાં આપણે વાલીઓની પણ એક મિટિંગ બોલાવેલી હતી. આનાથી થોડાક જ ઓછા આખો હોલ ભરાઈ ગયો હતો. ઘણાને જગ્યા ન મળી એટલે પણ અંદર પ્રવેશી પણ ન શક્યા. પણ આવડી મોટી બહોળી સંખ્યામાં આપની હાજરી એ અમારા માટે એક આનંદ વિભોર અને અમને એક ઉત્સાહ વધારનાર છે. તો હવે જે અહીંયા ફરીથી એક વાત કરું છું, શરૂઆત કરી ત્યારે થોડો ડર હતો કે આ બધું યાર અઘરું તો પડે એમ, પણ ખબર નહીં, અમુક જે કંઈ કામ છે ને કુદરતવાળો જ કદાચ એનું મેનેજિંગ, એનું કંટ્રોલિંગ એમની પાસે પણ હોય એવું અમને વિશ્વાસ હવે બેઠવા લાગ્યો છે. આપ જાણો છો ગુરુજનો ઘણા બધા છે, આપણા વ્યસ્ત શેડ્યુલ પણ બહુ છે, છતાં પણ એમાંથી પણ આ કામ કરી અને અહીંયા આપણે આજે આ રંગારંગ કાર્યક્રમમાં આપ સૌ કોઈની ઉપસ્થિતિ. હવે આપણા વાલીજી શ્રીઓ અહીંયા પણ ઉપસ્થિત છે. હું અહીંથી ધોરણ 1 થી 3 બાલવાટિકા પણ ભણતા જે દીકરીઓ છે એમના વાલીઓમાંથી પોતાના અભિપ્રાય, પોતે શાળા વિશે શું માને છે, શું જાણે છે, શું વિશ્વાસ છે, એવા શબ્દોથી એ પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે હું અહીંથી આમંત્રિત કરું છું. વાલીગણ શ્રીઓ, માતાઓ, ખાસ કરીને દીકરીઓની શાળા છે તો દીકરીની માતાઓમાંથી ફરીથી અહીંથી એક રિક્વેસ્ટ, વાલીશ્રીઓ અહીંયા છે, જે કોઈ પણ વાલી ઈચ્છતા હોય તો આવો પ્લીઝ અને આપ આપની લાગણી વ્યક્ત કરો. શાળા વિશે આપ કેવી તમને શાળા લાગે છે, કોઈ પણ આવી શકો છો. આપણા વાલીશ્રી હંસાબેન, કોઈ તાળીઓથી ગડગડાટથી વધાવો તો એક વાર. આ નારી શક્તિ ખરેખર છે ને, એક ડર હોય છે. આપણે ઘણા વાલીઓ ડરતા હોય છે કે મારું કામ નહીં, સમય બદલાયો છે, આ સમયની સાથે તાલ મિલાવતા શીખવાનું છે. મને પણ ડર હતો કે આવશે કે નહીં આવે, પણ વાહ, સરસ. સૌથી પહેલાં તો આપણે એમને બિરદાવીએ છીએ કે પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે અહીંયા આપણી સમક્ષ અહીંયા આવ્યા છે. ઓકે બેન, તમને જેવી શાળા દેખાતી હોય આપના વિચારો વ્યક્ત કરશો. અત્રે ઉપસ્થિત મહેમાનો, આચાર્યશ્રી, શિક્ષકો અને અહીં ઉપસ્થિત રહેલા વાલીઓ તેમજ નાના નાના ભૂલકાઓ, આજે શ્રી કન્યા શાળા પ્રાથમિક શાળામાં મારી દીકરી અભ્યાસ કરી રહી છે. મને એનો 2 વર્ષનો સંપૂર્ણ અનુભવ છે એ હું આજે તમને થોડા શબ્દોમાં કહું છું. હું એમ ઈચ્છતી હતી કે બધા જ કેમ પ્રાઇવેટ સ્કૂલોમાં મોકલે છે, પણ અહીં જે પ્રોગ્રામ થાય છે, જે કાર્યક્રમો થાય છે, બધા જ તહેવારોની ઉજવણી થાય છે, મને ખૂબ જ ગમે છે. મારી દીકરી મને પણ હવે શીખવી રહી છે કે મમ્મી, આપણે કોઈ પણ વસ્તુ લઈએ તો કોઈની પાસેથી તો એને થેન્ક યુ કહેવાય, એવા ઇંગ્લિશ શબ્દ પણ આજે બોલતી થઈ ગઈ છે. અહીં એક સરસ મજાની સુવિધા છે કે વાહન જે છે એ તેડવા મૂકવા માટે આવે છે. આપણા છોકરાઓ છે એને ક્યાંય પણ જવું હોય, કરવું હોય તો આપણને એવું થાય કે કંઈ વાંધો નહીં, 5 વાગે આવશે બસ અને મૂકી જશે. તો એ પણ એક ખૂબ જ સરસ સુવિધા છે. અહીંના શિક્ષકો છે એ બહુ જ મહેનતુ છે. ગમે ત્યારે તમે જોશો તો શિક્ષકોને ફોન કરો તો કહેશે હા કંઈ વાંધો નહીં, એને કંઈ પણ આપણે મુશ્કેલી હોય તો એ તરત પણ સુલઝાવી દે છે. અને દરેક તહેવારની ઉજવણી એવી રીતે કરવામાં આવે છે કે આપણને તરત જ એનો ફોટો અથવા તો વોટ્સઅપ દ્વારા અને યુટ્યુબ ચેનલ દ્વારા પણ આપણા સુધી પહોંચાડે છે. હું તો એવા શિક્ષકોનો અહીં ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક વ્યક્તિને એ જ પણ હું કહું છું કે તમે પણ તમારા બાળકોને પ્રાઇવેટ સ્કૂલોની જગ્યાએ સરકારી સ્કૂલોમાં મોકલો. અહીંયા ખૂબ જ એજ્યુકેશન સરસ છે. અને દરેક વખતે મારી દીકરી એમ કહેતી મમ્મી મને નહીં આવડે તો, પણ અહીંના શિક્ષકોએ એટલું બધું એને પ્રોત્સાહન આપી અને બિરદાવી છે કે એ જે કાંઈ એમ કહે કે નહીં આવડે, નહીં બેટા તને હમણાં જ આવડી જશે. બસ એટલું જ કહું છું. અંતે એટલું જ કહીશ કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા
निर्माण और प्रलय उसके गोद में ही फैलता है। अस्तु।